નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નું 8મું ઉદાહરણ કરવાના છીએ. આ ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર થિયરી એઝ વેલ એઝ એમસીક્યુ બંને માટે ખૂબ અગત્યનું કહી શકાય એવું એક ઉદાહરણ છે. મોટા ભાગે આપણે આને થિયરી તરીકે જ ટ્રીટ કરીશું. 3 માર્કમાં તમને પૂછાઈ શકે એવું આ એક એક્ઝામ્પલ છે. અહીંયા જે દર્શાવેલો છે એ અનંત લંબાઈનો એક તાર છે અને એ તારમાંથી I જેટલો પ્રવાહ સંમિત રીતે પસાર થઈ રહ્યો છે. તો તારની બહારના વિસ્તારમાં આવેલા P બિંદુએ અને તારની અંદર આવેલા P પ્રાઇમ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવો. તારની ત્રિજ્યા જે છે એ A છે. R જે છે એ તારની જે અક્ષ છે એ અક્ષથી અંતર લેવાનું છે. તો હું અહીં બે વિભાગમાં એની ગણતરી કરું છું. પહેલો વિભાગ તારની બહાર આવેલા P બિંદુએ એટલે કે R ગ્રેટર ધેન A માટે ચુંબકીય ક્ષેત્રની ગણતરી. તો તારની બહારના ભાગમાં જે P બિંદુ આવેલું છે ત્યાં આગળ આપણે જો એમ્પિરિયન લૂપ લઈએ તો આ આપણી એમ્પિરિયન લૂપ થઈ. તો એના માટે આપણે આમ લખશું, એમ્પિરિયન લૂપ આકૃતિમાં જે દર્શાવેલી છે 2 માટે, એમ્પિરિયન લૂપ 2 માટે સંકલન B ડોટ dl બરાબર મ્યુ 0 I. તો હવે તમે જુઓ છો એમ આપણે હમણાં જ જે ટોપિક કર્યો એ ટોપિકમાં એવું જોયું કે આ જે લૂપ છે એના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ સ્પર્શકની દિશામાં હોય એટલે B અને dl પરસ્પર સમાંતર હોય એટલે B dl cos 0 બરાબર મ્યુ 0. આ લૂપ વડે ઘેરાતો પ્રવાહ I જેટલો છે. બધો પ્રવાહ જે છે એ લૂપ વડે ઘેરાય જ છે. therefore B બંધ સંકલન dl બરાબર મ્યુ 0 I. therefore B આ dl નો સરવાળો કરીએ સંકલન તો એ 2πr થશે. તો B બરાબર મ્યુ 0 I અપોન 2πr. આ આપણે આની પહેલાની થિયરીમાં કરેલું જ છે એટલે એની બહુ વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની જરૂર નથી. તો અચળ I માટે B જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે અંતર વધતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે. આ આપણે પહેલા મુદ્દા પરથી કહી શકીએ. નાઉ ફોર ધી સેકન્ડ કેસ માટે તારની અંદર આવેલા P પ્રાઇમ બિંદુએ, તારની અંદરના P પ્રાઇમ બિંદુએ એટલે કે R લેસ ધેન A માટે ત્રિજ્યાથી નાનું અંતર હોય એવા કિસ્સા માટે. તો એના માટે તમે જુઓ આ જે છે એ એમ્પિરિયન લૂપ થઈ. હવે આ ભાગમાં જે પ્રવાહ પસાર થાય એ પ્રવાહ જ એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો પ્રવાહ થયો. અહીંયા જે બહારના ભાગનો પ્રવાહ છે એ આપણે ધ્યાનમાં લેવો જોઈએ નહીં. એટલે આપણે ખાસ તો આ કિસ્સામાં B dl જે છે ડાબી બાજુ એ તો આની જેમ જ B into 2πr જ આવશે કેમ કે અહીં પણ ચુંબકીય ક્ષેત્ર જે છે એ સ્પર્શકની દિશામાં જશે. પણ જમણી બાજુ જે મ્યુ 0 I છે એમાં સમગ્ર પ્રવાહ I એ ઘેરાતો નથી પણ ખાલી R જેટલો વિસ્તાર છે એના જે ક્ષેત્રફળ બને એ ક્ષેત્રફળમાં કેટલો ઘેરાય છે એ આપણે ખાસ જોવો પડે. તો લખું છું હું આવી રીતે તે એમ્પિરિયન લૂપ 1 માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડીએ તો સંકલન B ડોટ dl બરાબર મ્યુ 0 I E એવું કહું છું.
આઈ એટલે એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. આઈ જે છે ફરીથી કહું છું એ છે એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો હોય એ વિદ્યુત પ્રવાહ. તો હવે આપણે એ ગોતી લઈએ. તો ક્ષેત્રફળ અને ઘેરાતો પ્રવાહ અથવા તો પસાર થતો પ્રવાહ. તો ક્ષેત્રફળ પાઈ એ સ્ક્વેર હોય આ આખું ક્ષેત્રફળ, તો એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ આઈ જેટલો આપણને આપ્યો છે. તો જો આટલું ક્ષેત્રફળ હોય જે પાઈ આર સ્ક્વેર જેટલું છે, તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? અને એ પ્રવાહ આપણે એન્ક્લોઝડ કરંટ આઈ કહેશું, બરાબર પાઈ આર સ્ક્વેર અપોન પાઈ એ સ્ક્વેર ઇન્ટુ આઈ, એટલે એ થશે આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. આ આઈ છે. તો આ કિંમત આપણે અહીંયા મૂકીએ, બાકીની બધી ગણતરીઓ એઝ ઇટ ઇઝ. ધેરફોર બી હવે હું સીધું લખું છું ઇન્ટુ 2πr બરાબર મ્યુ 0. આ એમ્પિરિયન લૂપ એક વડે ઘેરાતો પ્રવાહ એ થશે આર સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ આઈ, જ્યાં આઈ ટોટલ કરંટ થયો. એક આર કેન્સલ થશે. ધેરફોર બી ચુંબકીય ક્ષેત્ર એ થયું મ્યુ 0 આર ઇન્ટુ આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર. એ સ્ક્વેર એમને આવશે, અથવા તો મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ આર. આ જે છે એ તારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું, અને એના પરથી આપણે લખી શકીએ બી ચલે છે આર, કેમ કે આર ના અંતરના સમપ્રમાણમાં છે. એટલે આનો મતલબ એવો થયો કે આ તારની અક્ષ છે ત્યાં આર બરાબર 0 ગણીએ, તો અહીંથી જેમ જેમ આપણે ઉપર જતા જઈએ આટલો વિસ્તાર આર લેસ ધેન એ થયો, અને આ બહારનો વિસ્તાર આર ગ્રેટર ધેન એ થયો. તો આર ગ્રેટર ધેન એ હોય તો ચુંબકીય ક્ષેત્ર 1/r મુજબ ઘટતું જાય. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર 0 હોય અક્ષ પર, અને આર લેસ ધેન એ માટે જેમ જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. એટલે તમને જો યાદ આવતું હોય તો પૃથ્વીના ગોળા માટે ગુરુત્વ પ્રવેગનું જે આપણે સૂત્ર જોયું હતું, પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0 હોય, જેમ જેમ અંદરના ભાગમાં તમે અંતર વધારતા જાઓ એમ ગુરુત્વ પ્રવેગ વધતો જાય, અને પૃથ્વીની બહારના ભાગમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે, અહીંયા અંતરના સમપ્રમાણમાં ઘટે છે. તો જે ઇમ્પોર્ટન્ટ સૌથી છે આ સેક્શનમાં એ છે આલેખ. તો જો આપણે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ક્ષેત્ર માટે બી ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ, જે અંતર લેવાનું છે એ તારની અક્ષથી લેવાનું છે. તો અંદરના ભાગમાં બી એ આર ના સમપ્રમાણમાં હોય ક્યાં સુધી? જ્યાં સુધી આર બરાબર એ ન થાય ત્યાં સુધી, અને ત્યારબાદ એ ઘટે, આવો આલેખ આવશે. એટલે બી ચલે છે 1/r અને આમાં બી ચલે છે આર. એટલે આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ. આ એ 2 વખત નીટની પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે, અથવા તો અંદરના ભાગમાં બી વિરુદ્ધ આર ના આલેખનો ઢાળ કેટલો થાય, તો એ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર થશે, કેમ કે આને તમે બી બરાબર વાય બરાબર mx પ્લસ સી સાથે સરખાવો તો આ જે છે એ એમ થશે. તો તારની અંદર આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ સમીકરણથી મળશે, અને બહારના ભાગમાં આવેલું તો આપણે જે ગયા વખતે કરેલું છે એનું એ જ છે, એ પ્રમાણે કરવાનું. પણ જો સૌથી અગત્યનું કહી શકાય
એવું જો આ ટોપિકમાં હોય તો એ છે બી વિરુદ્ધ આર નો આલેખ. આ જે છે એ સૌથી અગત્યનો સેક્શન છે. થેન્ક યુ વેરી મચ.